સમાચારમાં આગળ વધીએ. સુરતમાં ખાડી પૂર મુદ્દે હાઈ લેવલની એક બેઠક મળી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કનુ દેસાઈની અધ્યક્ષતામાં બેઠકમાં પૂરના કારણે થયેલા નુકસાનની ચર્ચા કરવામાં આવી. બેઠક પૂર્ણ થયા પછી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી. 3,300 લોકોને કેશ ડોલની ચૂકવણી થઈ. તો સાથે એ પણ કહ્યું, આવતીકાલે સવાર સુધી તમામને કેશ ડોલ મળી જશે અને પૂરમાં થયેલો જે મૃત્યુઆંક બાબતે પણ સર્વે કરીને સહાય ચૂકવવામાં આવશે. જે વિસ્તારમાં અધિકારીઓએ સર્વે નથી કર્યો ત્યાં ઓનલાઈન સર્વે થશે. પૂરથી અસરગ્રસ્ત તમામ લોકો વેબસાઇટ પર માહિતી આપી શકશે. કોમર્શિયલ અને રહેણાંક વિસ્તારોમાં આજે રાત સુધીમાં સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. સાથે તેમણે એ પણ જણાવ્યું કે સર્વે પછી આર્થિક સહાય અને આરોગ્ય બાબતે કામગીરી કરવામાં આવશે. કેશ ડોલ અત્યાર સુધી 3300 જેટલા લોકોને આપવામાં આવી છે. આજે સવારથી આ કામગીરી ચાલુ જ છે. આજે સાંજે કલેક્ટરશ્રી તમને એક્ઝેક્ટ આંકડો આપશે. પરંતુ શહેરમાં કોઈ બી સોસાયટી જ્યાં પાણી ભરાયા હોય એ બધી જ સોસાયટીઓમાં બધા જ પરિવારજનો સુધી આ કેશ ડોલને ઘરવખરી પહોંચાડવામાં આવશે. થઈ શકે છે કે કોઈક જગ્યા પર જ્યાં સર્વે પહેલા થયું હોય ત્યાં પહેલા પહોંચ્યું હોય, પરંતુ કોઈએ બી આમાં ચિંતા કરવાની જરૂર નથી. કદાચ કોઈક સોસાયટી તક પહોંચતા સાંજ બી થઈ જાય, કાલ સવાર બી થઈ જાય.